राजामृतेनानुवस्तां गुरुर्वर्यवरुणस्ते कृणोतु जयन्तु देवा वदन्तु स्वाहा देवतन જોઈ લેજો છે ને બધા પાસે હરિ ઓમ अवसृष्टावरापद सर्वे ब्रह्म सत्कूसिते गच्छामि तान् प्रपद स्वामिका कञ्जनोऽधिगत् स्वाहा प्रेता जयता नर इन्द्रो वा शर्मेषु ग्रावः सन्तु बाहवो न दृक्ष्या यथा सदत् स्वाहा असोया सेना मरुतपरिकामपेदिन ओजसा स्पर्धमाना तां भूतमसापवृते यथामि अन्योन्यन्न जानन् स्वाहा यत्र बाणः सम्पदन्ति कुमारा विशिखा इव तन्न इन्द्रो बृहस्पतिरति ધર્માંશુ ગુણવંત્ર વૈદ્ય આજરોજ ક્ષેત્રપાળ દાદાનું પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. નવનિર્માણ પણ બાંધકામ કાર્ય પર આજ પૂરું થયું છે. આ બાંધકામ કાર્ય માટે વૈદ્ય અને પટલી પરિવારના કુટુંબો તરફથી પૂરો આર્થિક સહયોગ મળ્યો છે. આ એક નવનિર્માણ પુનઃ પ્રતિષ્ઠા પ્રસંગે એક હોમ હવનનું પણ અત્યારે અહીં આયોજન કરવામાં આવેલ છે અને 11:30 વાગ્યાના સમયે આપણે બીડું હોમવામાં આવશે. બીડું હોમ્યા બાદ મહાપ્રસાદ ભોજન પ્રસાદ હાટકેશ કોમ્પ્લેક્સ ભુજ મધ્યે યોજવામાં આવેલ છે. આજે નાગર જ્ઞાતિના પટણી પરિવાર તેમજ વૈદ પરિવારના ક્ષેત્રપાળનું વડું છે આપણે બરાબર, તો એના માટે આપ શું કહેશો? આ ક્ષેત્રપાળનો પહેલાં જીર્ણોદ્ધાર 2011માં કરવામાં આવ્યો હતો અને ત્યાંથી જે એમને ડોનેશનો આવ્યા હતા અને એમાં થોડો ઘણો વધારો થયો હતો. આ ક્ષેત્રપાળનું જે 11 પછી થોડુંક જર્જરિત થઈ ગયું હતું એટલે મને અને અવિનાશભાઈને વિચાર આવ્યો કે કાંક આપણે નવેસરથી કરીએ. એટલે એ જગ્યા બહુ ટૂંકી હતી, એક જણ અંદર આવી શકે એવી હતી. એટલે અહીંના પૂજારીએ એમને કીધું કે તમે થોડીક જગ્યા લઈ લેશો તો વાંધો નથી. એટલે અમે વૈદ અને પટની પરિવારના તમામ સભ્યોને મેં વિનંતી કરી કે ભાઈ તમે આવી રીતે અમે કરીએ છીએ, તો અમને પૂરતો એનો સાથ અને સહકાર મળ્યો અને એમાંથી અમે આટલું મોટું આજે ઊભું કરી શક્યા છીએ બધાના સાથ અને સહકાર.